હોળીના પર્વની ઉજવણી વચ્ચે વડોદરામાં નબીરા કાર ચાલક રક્ષિત ચૌરસિયાએ નશાની હાલતમાં 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાં હેમાલી પટેલ નામની મહિલાનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું, જ્યારે તેના પતિ પૂરવભાઈ સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારે આ અકસ્માત વખતે કારની સ્પીડ કેટલી હતી તે જાણવા માટે કારનો ડેટા જર્મની મોકલવામાં આવ્યા છે। વડોદરાના કારેલીબાગ વિસ્તારના આમ્રપાલી કોમ્પ્લેક્સ નજીક રક્ષિત ચૌરસિયાએ પૂરપાટ ઝડપે કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો। આ દરમિયાન કારની સ્પીડ શું હતી, કારની બ્રેક લગાવી હતી કે નહીં અને એરબેગ ક્યારે ખુલી તે તમામ વિગતો કારની ચીપમાં છે। ફોક્સવેગન કંપનીના પુણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં આવેલ ફોક્સવેગન કારના શોરૂમ ખાતે ગયા હતા અને કારનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। કારનો તમામ ડેટા તેઓ પોતાની સાથે લઈને ગયા છે। તેઓ કારનો આ ડેટા જર્મની ખાતે મોકલી રહ્યા છે।